તાલાલા પાલિકા તંત્રના પાપે નરસિંહ ટેકરી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય। શહેરી આરોગ્ય કેન્દ્ર અને રાશનિંગ દુકાનની બાજુમાં જ ભયંકર ગંદકી। ગટરના ગંદા પાણી તેમજ અન્ય ગંદકીના કારણે નરકાગાર જેવી સ્થિતિ। શહેરી આરોગ્ય કેન્દ્ર અને રેશનિંગની દુકાને દરરોજ સેંકડો લોકોની અવરજવર। અત્યંત દુર્ગંધને કારણે મોઢે રૂમાલ રાખી નીકળવું પડે। પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ। સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ। રિપોર્ટર જગદીશ આહિર, તાલાલા, ગીર। સર, મારું નામ એ ભરતગીરી સર। હું ડિફેન્સની અંદર બોર્ડરની અંદર હું સર્વિસ દઉં છું સર। મારા ઘરની સામે સર આવી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકોને મેં સારો નાખવાની મેં ના પાડેલી છે કે આ જગ્યા ઉપર તમે મિલની અંદર નાખો, તમે ચારો નાખો તો આ ગંદકીનું ઘર વસી ગયું છે, બરાબર છે સર। અત્યાર સુધીની અંદર સર મેં ઘણી મારું ઢાંકણું તૂટી જાય સર તો એનું રજૂઆત કરું સર, એની ઢાંકણાની એક વ્યવસ્થા નથી થઈ શકતી। તો આની અમારી રજૂઆત છે સર ને આ ગંદકીને આ ઢાંકણું જોઈ લો, અહીં એક્સિડન્ટ થાય સર। આનો વિડીયો તમે ઉતારીને તમે મોકલો ને અહીંનું તમે આ પરિસ્થિતિ જોઈ લો। આની આ ગંદકીનું મચ્છર ચોમાસાની અંદર આ દરમિયાનની અંદર આ ગંદકી થાય નહીં, અહીં પાણી ભરાશે કે નહીં, મચ્છર થાય કે નહીં સર, આનું અપીલ છે સર। જલ્દીથી જલ્દી સર આની કાર્યવાહી થાય આના ઉપર। આ નગરપાલિકાની સર બેદરકારી કહેવામાં આવે છે, બરાબર સર। રજૂઆત સર મેં વારે વખતે રજા ઉપર આવું સર, વારે વખતે હું જાઉં છું, ગમે ઝાકડાની સમસ્યા જો અહીં પાણી નીકળે છે, હજી તમને આનો વિડીયો બતાવું છે પાણી। દુકાન સંસ્થાની દુકાન અકાઉં છું 15 વર્ષથી, લોકોને વ્યવસ્થિત રીતે માલ આપું છું, પણ અટાણે નવો રોડ બન્યા પછી એટલી બધી ગંદકીનો વધારે વિકાસ થઈ ગયો છે કે અહીં કોઈ ધ્યાન દેતું નથી। વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં આ લોકો કોઈ જાતમાં ધ્યાન નથી। તો પૂરેપૂરો જો ભ્રષ્ટાચાર હોય તો આ નગરપાલિકામાં છે અને આરોગ્ય કેન્દ્ર સામે છે, છતાં પણ કોઈ નોંધ લેતા નથી। ગરીબ માણસો બિચારા અહીંયા માલ લેવા આવે છે અને બીમાર થઈને ઘરે જાય છે, આની જવાબદારી કેની? હું ધારાસભ્યને પણ રજૂઆત કરવાનો છું આ બાબતે કે જલ્દીમાં જલ્દીના આ વસ્તુનો નિવારો લાવે અને અમારા માંગનો એક વાત પૂરી કરે। સામે આરોગ્ય કેન્દ્ર છે, લોકો અહીંયા દવા લેવા આવે, ગરીબ માણસો અડધી કલાક અહીં બેસતા હોય, છતાં જો મચ્છર ઘરે લઈને, ડેન્ગ્યુ ઘરે લઈને જતા હોય તો આની જવાબદારી કેની? પાલિકાને રજૂઆત કરીએ, ચીફ ઓફિસરને રજૂઆત કરીએ, છતાં આ વાતની કોઈ ધ્યાન કે નોંધ લેતું નથી। એટલે તાત્કાલિક નિવાડો આવે એવી મારી રજૂઆત છે। બાકી હું આ માલ વેચવાનું હોય 2-4 દી પછી બંધ કરીને ઉપવાસ ઉપર બેસવાનો છું। વારંવાર રજૂઆત કરવા છતાં આનો નિવાડો આવતો નથી। આ રોડ હજી હમણાં જ બન્યો છે, રોડની હાલત જો ગંદકીવાળો કરી દીધો છે। ખાલી માત્ર રોડ તો બનાવવાનો છે, આ લોકો રોડ બનાવીને ગામમાંથી પૈસા લઈ લે છે, પણ એનું જતન કંઈ થતું નથી। નામ અને પરિચય? શરીફાબેન, અમે અનાજ લેવા આવ્યા ભાઈ, માલ અહીંયા મચ્છર ગંદકીવાળો સસ્તો માલ લેવા આવ્યા, મજૂર માણા શું કરીએ? બાજુમાં શું છે? ગંદકીવાળો ને દવાખાનું છે સાહેબ। દવાખાને માણસો શું કરવા આવતા હોય? માણસો માંદા હોય તો હાજા થવા આવતા હોય, તો ના માંદા થઈને જાય મચ્છર કાઢ્યા એટલે। મારું નામ છે, અમે અહીંયા માલ લેવા આવ્યા ને એટલો ગંદકીવાળો છે, અમને મચ્છર કરે, ડેન્ગ્યુ થાય તો સાહેબ એની દવા કોણ કરે? અનાજની દુકાને આવ્યા માલ લેવા, ગરીબ માણસ। એક મિનિટ, દુકાનની સામે? હા, દવાખાનું તમને કોણ હાજા કરે ગરીબ માણસને? કેટલો દેશો પૈસા કેટલો ગંદકી વાળો છે? બહુ વચ્ચે સાહેબ।